જો આપણે છેલ્લા લેક્ચરમાં કદ અને ક્ષમતા જોયું હતું, બરાબર. તો હવે આપણે પહોંચ્યા છીએ વાયુઓની આપલે. તો જો હવે આપણો આજનો ટોપિક વાયુઓની આપલે, એક્સચેન્જીસ ઓફ ગેસીસ. હવે આપણે જાણીએ છીએ કે વાયુઓની આપલે જે છે એ પ્રસરણ દ્વારા થાય છે. કોના દ્વારા થાય? પ્રસરણ દ્વારા, બરાબર. વાયુઓની આપલે પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ જે છે એ આપણે થોડું એવું સમજેલા છીએ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વાયુઓ કે ઘટકોનું વહન કરાવે. એટલે પ્રસરણમાં વહન જે છે એ વધુથી ઓછી સાંદ્રતા તરફ થશે. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પ્રસરણમાં થાય. બીજું કે કોઈ પણ વાયુઓ જે છે એના પ્રસરણ માટે વાયુ કોષ્ઠ એ પ્રસરણ માટેની પ્રાથમિક સપાટી પૂરી પાડે છે. જેમ જ આપણે જાણીએ છીએ વાયુ કોષ્ઠ, બરાબર, એર બ્લેડર્સ. વાયુ કોષ્ઠ જે છે એ મુખ્ય સપાટી, પ્રાથમિક સપાટી જે વહન કે પ્રસરણ જે છે એના માટે પૂરું પાડવાનું કામ જે છે એ કોણ કરશે? વાયુ કોષ્ઠ કરશે, બરાબર. બીજા નંબર ઉપર કે પ્રસરણ માટે અમુક ઘટકો કામ કરે છે અને એની અંદર આવે વાયુઓની દ્રાવ્યતા, એટલે વાયુઓની ઓગળવાની કેપેસિટી. એમ હવે તમે વાયુ કોઈ લો છો, ઓક્સિજન છે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે મુક્ત કરીએ છીએ, તો એ વાયુ જ્યારે શ્વાસમાં જાય છે તો એ રુધિરમાં દ્રાવ્ય તો થશે ને, તો પેશીઓને મળશે. તો વાયુઓની દ્રાવ્યતા. અને બીજા નંબર ઉપર પ્રસરણ માધ્યમની સપાટીની જાડાઈ. વાયુઓની દ્રાવ્યતા અને પ્રસરણ માધ્યમની સપાટીની જાડાઈ, આ બે પરિબળો પ્રસરણ દર ઉપર અસર કરે છે. બે પરિબળો શું કરશે? પ્રસરણ દર. પ્રસરણની ક્રિયા ચોક્કસ સમયે થતી હોય તો એનો દર આપણે કાઢી શકાય, પ્રસરણ દર. તો એ પ્રસરણ દર ઉપર અસર કરતા મુખ્ય બે પરિબળો છે વાયુઓની દ્રાવ્યતા અને પ્રસરણ માધ્યમની સપાટીની જાડાઈ. વાયુઓની દ્રાવ્યતા જેટલી વધારે હશે ને એટલું પ્રસરણ વધારે થશે, ઓગળવાની ક્ષમતા. જેમ વધારે ઓગળે એની સાંદ્રતા વધે, અને સાંદ્રતા વધે એટલે પ્રસરણ વધારે થાય. બીજા નંબર ઉપર પ્રસરણ માધ્યમની સપાટીની જાડાઈ. તો જે સપાટી ઉપર પ્રસરણ માધ્યમ અથવા પ્રસરણની ક્રિયા થાય છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ઉપર આપણે વાત કરી વાયુ કોષ્ઠ, તો એની જાડાઈ જેટલી વધારે હશે ને એટલું પ્રસરણ ઓછું થશે, પણ એની જાડાઈ જેટલી ઓછી હશે એટલું પ્રસરણ જે છે એ વધુ થશે, બરાબર. તો આ બે પરિબળો એની ઉપર અફેક્ટ કરે છે. બીજા નંબર ઉપર એક આપણે વ્યાખ્યા જોવાની છે જેનું નામ છે આંશિક દબાણ. આંશિક દબાણ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો વાયુઓના મિશ્રણમાં કોઈ ચોક્કસ વાયુની દબાણમાં ભાગીદારીને શું કહેવામાં આવે છે? આંશિક દબાણ કહેવામાં આવે છે. વાયુઓના મિશ્રણમાં કોઈ ચોક્કસ વાયુની દબાણમાં ભાગીદારીને, જો મિશ્રણ છે મીન્સ કે ઘણા બધા વાયુઓ છે, લોટ્સ ઓફ વાયુઓ છે, પણ એમાં કોઈ ચોક્કસ એવો વાયુ છે કે જેનું દબાણ આ બધા મિશ્રણમાં મહદ અંશે છે, તો એને આપણે નામ આપશું આંશિક દબાણ.
આંશિક દબાણને આપણે બે સંજ્ઞાથી બતાવવાની છે. પહેલા નંબર ઉપર છે PO2 અને બીજા નંબર ઉપર છે PCO2. PO2 એટલે કે પ્રેશર ઓફ ઓક્સિજન, PCO2 એટલે પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. PO2 ને કહેવામાં આવે ઓક્સિજનનું આંશિક દબાણ અને PCO2 ને કહેવામાં આવે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ. એટલે આ O2 નું આંશિક દબાણ અને નીચે CO2 નું આંશિક દબાણ. એક્ઝેક્ટ આ ફકરો પૂરો થાય નીચે એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક ટીક કરો. MCQ 1 માર્કના પ્રશ્નમાં ઉપયોગી બને. બરાબર, મૂલ્યો યાદ રાખવાના છે આપણે. આંશિક દબાણની જ વાત કરી છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આંશિક દબાણ માટેનો એકમ જે છે એ એકમ એક યાદ રાખશું આપણે, MM એટલે મિલીમીટર HGમાં છે. HGમાં એનું એકમ જે છે એ લેવામાં આવે છે. ખાસ આપણે એ યાદ રાખશું. બરાબર, તો જો શરૂઆતમાં તમે જુઓ છો વાતાવરણની અંદર આપેલું છે ઓક્સિજન અને CO2 છે. વાતાવરણની અંદર 159 આપ્યું છે 159 અને નીચે કાર્બન ડાયોક્સાઇડમાં તમે જોશો તો 0.3 છે. બીજા નંબર ઉપર તમે જુઓ વાયુ કોષ્ઠો માટે છે, તો વાયુ કોષ્ઠમાં ઓક્સિજન માટેનું પ્રેશર 104 આપેલું છે 104 mmHg, જ્યારે CO2 માટે 40 હશે. પછી બીજા નંબર ઉપર તમે જુઓ 95 અને 40 ઓક્સિજન યુક્ત રુધિર માટે છે. ઓક્સિજન યુક્ત રુધિર બે શબ્દ વાપરેલા હશે અહીંયા તમને. પહેલો શબ્દ આવો હશે ઓક્સિજન યુક્ત રુધિર અને બીજો શબ્દ આવો હશે ઓક્સિજન વિહીન રુધિર. ચાલો, ઓક્સિજન યુક્ત રુધિર કોને કહેવામાં આવે? તો જે રુધિરની અંદર ઓક્સિજનની હાજરી હોય એને આપણે ઓક્સિજન યુક્ત રુધિર કહેશું. વધુ માત્રામાં ઓક્સિજન જેમાં હાજર હશે ને એને ઓક્સિજન યુક્ત રુધિર કહેશું, અને ઓછી માત્રામાં ઓક્સિજન જેમાં હાજર હશે અથવા તો ઓક્સિજન જેમાં ગેરહાજર હશે એને આપણે ઓક્સિજન વિહીન રુધિર કહેશું. તો ઓક્સિજન યુક્ત રુધિર શું કહેવા માગે છે? વધુ માત્રામાં ઓક્સિજન રુધિરમાં હાજર અને આમાં ઓક્સિજનની ગેરહાજરી. બરાબર, તો જો તમને કીધું છે કે જ્યાં ઓક્સિજન યુક્ત રુધિરની વાત કરી છે એવી ધમનીઓની ત્યાં 95 અને 40 છે. પછી જ્યાં ઓક્સિજન નથી અથવા તો ઓક્સિજનની ગેરહાજરી છે ત્યાં ઓક્સિજન 40 અને CO2 45 છે. મળી ગયા બધા મૂલ્યો. હવે આ મૂલ્યમાંથી આપણે અમુક મૂલ્યો જે છે એ પાછળ ઉપયોગમાં લેવાના છે. જેમ કે પાછળ એક આકૃતિ આપી છે, આવી જ આકૃતિ તમારે ચેપ્ટર નંબર 18માં પણ આવશે. બરાબર, એટલે આ આવડશે તો ચેપ્ટર નંબર 18ની આકૃતિ આવડશે. ફોર એક્ઝામ્પલ કે આ એક વાયુ કોષ્ઠ છે, ત્યાં નહીં આપજો. આ શું છે? વાયુ કોષ્ઠ. શરીરના અંગો તરફ ઓક્સિજન કઈ રીતે જાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ અહીંયા આપણે દોરી નાખ્યું છે વાયુ કોષ્ઠ. ફૂલાયેલું, બરાબર, ફુગા જેવી રચના. વાયુ કોષ્ઠની અંદરની બાજુ તમે જોશો તો દબાણ આપેલા છે. કેવા દબાણ આપેલા છે? ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે PO2. દેખાણું કેટલું છે? 104 mmHg આપેલું છે. એક્ઝેક્ટ નીચે જુઓ PCO2 છે, કેટલું છે? ચાલો 40 mmHg આપી દીધેલું છે. તો આ વાયુ કોષ્ઠ માટે છે. એક્ઝેક્ટલી નીચે તમે જોશો તો હૃદય છે. ચલો મળ્યું. અહીંયા આપણે લખી નાખીએ હૃદય, અને એની નીચેની બાજુએ
શરીરના વિવિધ અંગો અને પેશીઓ છે. ચાલો હવે 10મા ધોરણમાં આપણે કદાચ આ એક ચેપ્ટર આ ભણેલા જ હશો, તમારે આવતું જ હશે, બરાબર. એમાં બે શબ્દ આવતા હતા, ધમની અને શિરા. કેટલાને ખબર છે ધમની કોને કહેવાય ને શિરા કોને કહેવાય? ચાલો ધ્યાન આપો, કંઈ વાંધો નહીં, ચાલે. અહીંયા જો બે પ્રકારના રુધિર લખ્યા છે, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. ઓક્સિજન યુક્ત રુધિર હોય ને બીજા શબ્દોમાં શુદ્ધ રુધિર કહેવાય. શું કહેવાય? શુદ્ધ રુધિર. ફેફસાનું મુખ્ય કામ જ આ છે કે રુધિરને ઓક્સિજન યુક્ત બનાવવું, એટલે કે શુદ્ધ બનાવવું, બરાબર. તો શરીરની અંદર આવેલી એવી વાહિનીઓ, એવી રુધિર વાહિનીઓ કે જે શુદ્ધ રુધિરના વહન સાથે સંકળાયેલ છે એ ધમની તરીકે ઓળખાય, બરાબર. શરીરમાં આવેલ રુધિર વાહિનીઓ એટલે એવી વાહિનીઓ, એવી નલિકાઓ કે જે રુધિરનું વહન કરે છે એને રુધિર વાહિની કહેવાય. શરીરમાં આવેલ રુધિર વાહિની કે જે શુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન યુક્ત રુધિરના વહન સાથે સંકળાયેલ હોય તેને ધમની કહેવાય. બીજા નંબર ઉપર આવે શિરા. હવે એ તો આની કરતાં ઓપોઝિટ છે, એટલે તમે સમજી શકો છો. શિરા તો શિરા શું કરે તો કે શરીરમાં આવેલ રુધિર વાહિની જે અશુદ્ધ રુધિર અથવા ઓક્સિજન વિહીન રુધિરના વહન સાથે સંકળાયેલ છે. એટલે અહીંયા આપણે લખી નાખીએ છીએ અહીંયા અશુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. ચલો બેમાં ખબર પડશે બધાને? રેડી? પડશે ને ખબર? કોઈને પ્રશ્ન નથી ને આમાં? નહીં, સરસ. હવે ધ્યાન આપો. વાયુ કોષ્ઠ જે છે એમાંથી રુધિર કેશિકાઓ સ્વરૂપે રુધિર જે છે સૌથી પહેલાં એક આવી વાહિની મારફતે હૃદયમાં ખુલે. હૃદય જે છે 4 ખંડો ધરાવે. માનવ હૃદયની આપણે વાત કરી છે, 4 ખંડો ધરાવે. એમાં ઉપરના ખંડોને કર્ણકો અને નીચેના ખંડોને શેપકો કહેવાય. એની અંદર આ બાજુ જે છે ને, જો આપણે આમ ઊભા છીએ ને આ હૃદય છે, તો આ બાજુના ખંડો ડાબા અને આ બાજુના ખંડો જમણા. એટલે અહીંયા આપણે લખી નાખીએ ડાબું કર્ણક, આને કહેવાય જમણું કર્ણક. એવી રીતે નીચેના ખંડોને શેપક કીધું એટલે આને કહેવાય જમણું શેપક, આને કહેવાય ડાબું શેપક. ચાલો, આ જે વાહિની જે છે જે રુધિર લઈને આવે છે એનું નામ છે ફુફ્ફુસીય શિરા. શું નામ છે? ફુફ્ફુસીય શિરા. હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા આપણે વાત થઈ કે શિરા તો અશુદ્ધ રુધિર લઈને આવે, પણ શિરાઓમાં ફુફ્ફુસીય શિરા એક અપવાદ છે. આ ફુફ્ફુસીય શિરા આપણા શરીરની અંદર આવેલી એકમાત્ર એવી શિરા છે જે શુદ્ધ રુધિરના વહન સાથે સંકળાયેલ છે, બરાબર. એટલે ફુફ્ફુસીય શિરા જે છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરાવશે. કોનું વહન કરાવશે? ઓક્સિજન યુક્ત રુધિર, એટલે કે શુદ્ધ રુધિરનું વહન કરાવશે. હવે આ રુધિર આ માર્ગે
હૃદયમાં પ્રવેશે છે, ડાબા કર્ણકમાં, બરાબર. ડાબા કર્ણકમાંથી આ માર્ગે અહીંયા વાલ્વ હોય, ડાબા શેપકમાં પ્રવેશે છે. ડાબા શેપકમાંથી આવી રીતે દૈહિક ધમની દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે. દૈહિક ધમની જે છે એ શરીરના વિવિધ ભાગોને ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડે. ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડે. અહીં આપણે રેડ કલરથી જે કંઈ દોરશું ને એ બધા ઓક્સિજનયુક્ત માટેના જ હશે, બરાબર. એટલે એના માટેનો માર્ગ શું હોય? આ માર્ગેથી વહન શરૂ કરે, અહીંયા સુધી પહોંચે. હવે તમે અહીંયા જુઓ, ત્યાં તમને કીધેલું છે કે PO2 = 95 mmHg આપ્યું છે. મળ્યું તમને? 95 અને 40 દેખાય છે બધાને? હવે પ્રશ્ન થવો જોઈએ આપણને કે અહીંયા PO2 પ્રેશર ઓફ ઓક્સિજન 104 mmHg હતું, એમાંથી ઘટીને અહીંયા કેમ 95 થઈ ગયું? તો કહેવાનો અર્થ એવો છે કે આ જે ઓક્સિજનયુક્ત લઈ આવતી રચનાઓ છે એ હૃદયને ઓક્સિજન આપે છે. એટલે કે હૃદય થોડોક એવો ઓક્સિજન સ્વીકારે છે, જેના કારણે 104 mmHg દબાણ જે છે એ ડાયરેક્ટ 95 mmHgમાં કન્વર્ટ થઈ ગયું. ફરી એકવાર, 104 mmHg હતું એ હૃદય થોડું એવું ઓક્સિજન સ્વીકારે છે, જેના કારણે 104નું રૂપાંતરણ 95 mmHgમાં થઈ ગયું. ખ્યાલ આવશે ત્યાં સુધી? કેટલાને ખબર નહીં પડે આમાં? સરસ. બીજા નંબર ઉપર વાત કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર હજી સુધી મેઇન્ટેન જ છે, એમાં કોઈ જ પ્રકારનો ચેન્જ નથી, બરાબર. હવે શું થાય છે કે પેશીઓ આ એક જ સ્થાન એવું છે કે જે ઓક્સિજન સ્વીકારશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં મુક્ત કરશે. આ બધા શું કરશે? રુધિરમાંનો ઓક્સિજન સ્વીકારી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. હવે આ રુધિર જે છે એ ઓક્સિજન વિહીન થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? ઓક્સિજન વિહીન થઈ ગયું હોય. અને ઓક્સિજન વિહીન રુધિરનું વહન જે છે એ દૈહિક શિરાઓ કરે. દૈહિક શિરા. આના માટે PO2 40 mmHg હશે અને PCO2 45 mmHg હશે. જો આપ્યું છે તમને 40 અને 45 મળ્યું બધાને? હા. હવે અહીંયા જુઓ, ખાસ ઓક્સિજનનું લેવલ ઘટી ગયું, 95માંથી આપણે 40એ પહોંચી ગયા. તો આ શું દર્શાવે છે કે પેશીઓ અથવા તો અંગોએ રુધિરમાં દ્રાવ્ય ઓક્સિજન સ્વીકાર્યો, બરાબર. ચાલો, કાર્બન ડાયોક્સાઇડ કોઈ સ્વીકારતું નથી એટલે અહીંયા સુધી મેઇન્ટેન રહ્યું 40, પણ અહીંયા તમે જુઓ 40માંથી 45એ પહોંચી ગયો. એનો અર્થ એવો થયો, ખરેખર જો ઓક્સિજન ઘટે છે એનો અર્થ આપણે એવો સમજી છીએ કે અંગો કે પેશીઓ ઓક્સિજન લે છે, પણ અહીંયા ઊંધું થયું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું. તો એનું કારણ શું છે? તો કે રુધિરમાંનો ઓક્સિજન સ્વીકારી પેશીઓ CO2 મુક્ત કરે છે અને એ CO2 દ્રાવ્ય થાય છે, રુધિરમાં ઓગળે છે અને એના કારણે અહીંયા તમારે જે 40 mmHg CO2 હતું એનું રૂપાંતરણ અહીંયા કેટલામાં થઈ ગયું? 45 mg CO2. પડશે ખબર અહીંયા સુધી બધાને? કેટલાને ખબર નહીં પડે આમાં? સરસ, બધાને ખબર પડશે. તો અહીંયાથી રુધિરનું વહન જે છે અશુદ્ધ રુધિર, બરાબર, ઓક્સિજન વિહીન રુધિર જે છે એ આ માર્ગે આગળ વધશે. એટલે કે ઓક્સિજન વિહીન રુધિર આવશે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર જે છે એ જમણા શેપકમાં જશે, વાલ્વ ખુલે એટલે. અને અહીંયાથી
આ અશુદ્ધ રુધિર જે છે એ વાયુ કોષ્ઠો સુધી પહોંચશે, કારણ કે વાયુ કોષ્ઠોમાં તે આપણે રુધિરને ચોખ્ખું કરવાનું છે, રુધિરને શુદ્ધ કરવાનું છે. આ માર્ગે તો અશુદ્ધ રુધિર લાવતી રચના જે છે એને કહેવામાં આવે છે ફુફ્ફુસીય ધમની. હવે જનરલી ધમની શુદ્ધ રુધિર લાવે, પણ અહીંયા આ ધમની કેવું લાવશે? અશુદ્ધ રુધિર લાવશે, અથવા તો O2 વિહીન રુધિર. ચલો અહીંયા સુધી ખબર પડશે બધાને? કેટલાને ખબર નહીં પડે આમાં? સરસ. ચલો હવે ધ્યાન આપો. આ વાયુ કોષ્ઠ છે, ઉદાહરણ તરીકે આ વાયુ કોષ્ઠની રચના પહેલાં આપણે સમજી લઈએ. તો વાયુ કોષ્ઠ જે છે એ એક કોષીય આવરણ ધરાવે, જે લાદી જેવા આકારના કોષોનું બનેલું હોય, જેને લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે. આ લાદીસમ અધિચ્છદ વિશે તમે ચેપ્ટર નંબર 7માં ભણશો. લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જે રહ્યાની લાદી જેવા ચપટા, એટલે કે એકદમ પાતળા અને સીધા હોય. તો આ જો એનું એ આવરણ છે લાદીસમ અધિચ્છદનું, બરાબર. આ આવરણ જે છે એની ફરતેની બાજુએ આવી રીતે રુધિર કેશિકાઓ આવેલી હોય. આપણે આમ બતાવીશું. એની અંદર આવા રક્તકણો જોવા મળે ક્યાંક 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 ક્યાંક. તો જો થોડીક સપાટીઓ વિશે આપણે વાત કરી લઈ. તો આ જે છે એ છે વાયુ કોષ્ઠ. સૌથી પહેલાં તો વાયુ કોષ્ઠ, આ સપાટીને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠનું બાહ્ય આવરણ અથવા અધિસ્તરીય આવરણ. વાયુ કોષ્ઠનું અધિચ્છદીય આવરણ. આ વાયુ કોષ્ઠનું અધિચ્છદીય આવરણ જે છે એ લાદીસમ પેશી અથવા લાદીસમ અધિચ્છદીય પેશીનું બનેલું હોય, બરાબર. અહીંયા તમે જુઓ છો, આને કહેવાય રુધિર કેશિકા. આ અંદરનું આવરણ, એટલે આને કહેવામાં આવે છે રુધિર કેશિકાનું અંતઃ આવરણ. રુધિર કેશિકાનું અંતઃ આવરણ અથવા તો અંતઃછદ. આ બહારનું આવરણ લીલા કલરનું અને આ લાલ કલરના બંને આવરણની વચ્ચે ગેપ તમને જોવા મળે છે. જો આ ગેપ દેખાય છે, આ ગેપ ખરેખર આધારક તરીકે ઓળખાય, બરાબર. પ્રવાહીથી ભરેલો હોય, આને કહેવાય આધારક. આને કહેવામાં આવે રક્તકણ, જેને બીજા શબ્દોમાં RBCS રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પોક્સલ્સ કહેવામાં આવે. ચેપ્ટર 18માં ભણશો તમે આના વિશે. આટલી રચના ધરાવે. હવે એમાં મહત્ત્વના કાર્યસ્થળો એ આ 3 છે. આવી રીતે, બરાબર. હવે અહીંયા શું થાય છે કે આ 3 ઘટકો, એટલે કે સૌથી પહેલાં વાયુ કોષનું અધિચ્છદીય આવરણ જે એક કોષીય છે, રુધિર કેશિકાનું અંતઃ આવરણ અને આધારક, આ 3 જે છે ને એ વાયુ વિનિમય માટે જવાબદાર છે. ઓક્સિજન અને CO2નું જે વિનિમય થાય છે, એક્સચેન્જ થાય છે, એના માટે આ જવાબદાર છે. વાયુ વિનિમય માટે જવાબદાર, બરાબર. ચાલો હવે પ્રોસેસ શું થાય છે કે આપણે જાણીએ છીએ મુજબ કે આપણે વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન વાયુ એડ કરીએ છીએ, બરાબર, અને CO2 વાયુ જે છે એ શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ.
તમને એક લાઈન આપેલી છે કે ઓક્સિજનનું વહન થાય છે પણ CO2નું વહન એના કરતાં વિરુદ્ધ દિશામાં થાય છે. એ લાઈન ખાલી આપણે સમજી લઈ, બરાબર. એ પહેલાં આ 3 ભેગા થઈ જાય ને, એ ભેગા થઈને 1 mm થી ઓછી જાડાઈ બનાવે છે. બરાબર, 1 mm મિલીમીટર, એના કરતાં પણ ઓછી જાડાઈ આ 3 અને 3ની હોય છે, જે સંપર્ક સપાટી તરીકે કામ કરશે. બીજું કે તમને જે કીધેલું છે એમાં આપણે જનરલ જાણીએ છીએ કે ઓક્સિજનનો વહન માર્ગ અને કાર્બન ડાયોક્સાઇડનો વહન માર્ગ શું છે. ઓક્સિજન જે છે એ આપણે વાતાવરણમાંથી શરીરમાં લઈએ છીએ, એટલે અહીંયા આપણે ખાલી એટલું લખશું વાતાવરણમાંથી શરીરમાં. CO2 એની કરતાં ઊંધું છે, શરીરમાંથી વાતાવરણમાં. પડશે ખબર? તો જો પહેલાંની જે દિશા હતી વાતાવરણમાંથી શરીરમાં અંદર લઈ છે શ્વાસ દ્વારા, બીજાની જે દિશા છે એની કરતાં એક્ઝેક્ટ ઊંધી છે, એટલે તમને શબ્દ એવો વાપરો છે ઊંધી દિશા. બીજા નંબર ઉપર કે CO2ની દ્રાવ્યતા, ઓગળવાની ક્ષમતા એ ઓક્સિજનની સાપેક્ષે, એટલે કે ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે છે. કેટલી વધારે છે? 20 થી 25 ગણીનો અર્થ એવો થાય કે કાર્બન ડાયોક્સાઇડ 20 થી 25 ગણા વધુ માત્રામાં ઓગળી શકે છે ઓક્સિજન કરતાં. પડશે ખબર અહીંયા સુધી? કેટલાને ખબર નહીં પડે? તો જો સામે હજી એક નાનો એવો પોઈન્ટ આપ્યો છે, વાયુઓનું વિનિમય અથવા વાયુઓનું વહન. વાયુઓનું વહન, બે વાયુઓની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલાં ઓક્સિજન વાયુની ચર્ચા કરશું અને પછી CO2 વાયુની ચર્ચા કરશું. ઓક્સિજનનું વહન જે છે, આંકડાઓ યાદ રાખવાના, બીજું કંઈ યાદ નથી રાખવાનું. એ RBCS દ્વારા થાય અને રુધિર રસ દ્વારા પણ થાય. ઓક્સિજનનું 97% વહન જે છે 97% એ RBCS દ્વારા થાય છે, અંડરલાઇન કરી નાખજો. અને 3% વહન જે છે એ રુધિર રસ દ્વારા થાય છે. આપણું રુધિર જે છે ને એ મુખ્યત્વે બે ઘટકોનું બનેલું છે. એક છે રુધિર રસ અને બીજા છે રુધિર કોષો. રુધિર કોષોમાં આવે RBCS, WBCS અને ત્રાકકણો, બરાબર. એટલે રક્તકણ દ્વારા 97% અને રુધિર રસ દ્વારા 3%. CO2ની વાત કરીએ આપણે તો CO2નું પણ RBCS દ્વારા વહન થાય છે, એટલે કે રક્તકણો દ્વારા વહન થશે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો બાયકાર્બોનેટ આયન સ્વરૂપે વહન થશે. બાયકાર્બોનેટ આયન સ્વરૂપે. અને ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો રુધિર રસ દ્વારા. ચાલો, તો 20 થી 25% CO2 જે છે, 20% થી 25% CO2 RBCS દ્વારા વહન પામે છે. બાયકાર્બોનેટ સ્વરૂપે 70% CO2 વહન પામે છે અને રુધિર રસ દ્વારા 7% જેટલો CO2 વહન પામે છે. બાયકાર્બોનેટ આયન HCO3-, બરાબર. આપણે ભણશું એના પછી. રેડી? આમાં થિયરી લખવાની કહે તો આ મુજબ લખી શકો ને, ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરમાં. ઓલું 1 મિલીમીટર કરતાં ઓછી હોય અહીંયા એક અંડરલાઇન કરી નાખજો. 3 સ્તરો ટકાવારીમાં અંડરલાઇન કરી નાખજો, બરાબર. જો ઓક્સિજનનો ઢોળાંશ જે છે CO2 કરતાં વિરુદ્ધ હોય છે એ આપણે અહીંયા સમજાયો. જો અહીંયા આટલું ખાલી લખી નાખો, ઢોળાંશ વિરુદ્ધ એમ.
એકબીજાના